2 ગ્રામ હોય કે 5 ગ્રામ ઝેર ઝેર જ હોય. ચુઇંગ ઓફ પાન મસાલા ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. એન્ટ્રી થઈ ગઈ છે અહીંયા. યસ. હાય, કેમ છો? નમસ્કાર, કેમ છો? કેવું ચાલે છે? ભાઈ મોજ જ ચાલે છે. ફૂલ મોજ ને? ફૂલ મોજ. અહીંયા કન્ફ્યુઝન થાય છે કારણ કે અહીંયા બી દીપ છે. હું દીપ બોલું તો આ બી પાછળ જોઈને આ જો. જોવા મળતી હોય છે એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આ છોકરી મને દર વખતે ભૂલી જાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યુ વ્લોગમાં બધાનું વેલકમ છે. વી હોપ કે તમે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, આમ તો બપોર થઈ ગઈ. હા, આજે 12 વાગી ગયા એમ તો. લેટ છે ઊંચા બધા, કારણ કે બધા રાત્રે મોડા આવ્યા હતા, થાકી ગયા હતા. આ લોકો ગયા હતા બધા વોટર પાર્ક. જે તમે બધા કાલના વ્લોગમાં જોયું હશે કે અમે કેવી મસ્તી કરી છે. થોડું ગળું બી એટલે દુખવા માંડ્યું છે. તમે વિચારતા હશો મારા હાથમાં શું છે? તો આ છે રજનીગંધા, જે મને મળ્યું ટેબલ પરથી પપ્પાને બહુ ના પાડું છું કે ના ખવાય, પણ નહીં સમજતા. તો તમે બધા કહો કે ના ખવાય. હું નહીં ખાતો, ઓછું જ ખાઉં છું. ક્યારેક નહીં, મેં બહુ બધી વાર પકડી છે. મમ્મી બી કેમ હૈસા, મેં બહુ બધી વાર પકડી છે ક્યાંય. જો આ લખ્યું છે ક્લિયરલી કે ચ્યુઇંગ ઓફ પાન મસાલા ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. ગુટકા ખાય છે ને, હું ગુટકા નહીં ખાતો. તો આવું છે, આ બધું એક જ કહેવાય. બધા ભાઈ બહેન જ છે. આ બધા ભાઈ બહેન જ છે. 135 ના મસાલા એ નુકસાન કરે, એટલે એ ના ખવાય. આ બી ના ખવાય. આ વસ્તુ ખવાય ગઈ. આ જરી કમેન્ટ કરીને અમને આમાં કહેજો 2 તો ગ્રામ ક્લિયરલી વજન આવે, લખેલું 5 ગ્રામ. છે. 2 ગ્રામ હોય કે 5 ગ્રામ ઝેર ઝેર જ હોય. શેષ પ્રસાદીનો કટકો સાખો ને તોય ઝેર ઝેર જ હોય. કરી દેવું બસ. ડ્રાઈવ કરો ત્યારે હું તમને અમુક વખત ખાવા દઉં છું, બરાબર, પણ આ ઘરમાં ના ખાવાનું હોય. એમ ખાવા દે. પોતે ખાઈને દીપની આદત પડાવ. કાલ રવિભાઈ બી કહેતા, ના યોગી કહેતો હતો કે પપ્પાજી આદત પડાવી છે ખાવાની અમને. હા, વાહ. જોયું? રવિ અહીંયા આવે ને, હા, એટલે રવિભાઈ કીધું હશે કદાચ કે પપ્પાજી આદત પડાવી છે ખાવાની. ચાપલીનો કરતો ચાપલુસી કરતો હોય છે. ચાપલુસી કઈ નહીં, હકીકત કીધી હમણાં. બોલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નહીં સમજતા. નહીં, આ હું ફેંકીશ ફાડીને કચરામાં. એક તો દે, એક જ લેવા ગયો તો. એક જ લેવા ગયો. એની હારુંથી સવારમાં એક જ કેવું લેવા કરે, ગયો. એના હાટુ કરે. special ધક્કો ખાધો. આ વસ્તુ માટે સ્પેશિયલ ધક્કો ખાધો તમે? તો તમે ઓલું આપ્યું નહીં એટલે હું ગયો લેવા. શું ના આપ્યું? કામ એને દાદાને જેમ કામ વગર ન ગમે. દાદાને શું આપણે કરવું હવે આમાં? હવે શું કરવું આમાં? ઉભા રહો, હું દીપને બોલાવું. આ તો દાળ ફ્રાયનો વઘાર થાય છે. દાળ ફ્રાય બને છે. દીપ, એ દીપ, જલ્દી નીચે આય પહેલા. જલ્દી. ઊંધું પડી જાય નકર. આવી જ જા. 3 ગણું છું. ત્રણ ગણું તો આવી જ જા. 1, 2, 2.25, 2.5, 2.35, પોણા 3, 3.50, 2.55. નો આવે તો ભાડા તઈ થાય છે. 2.50 ને. હા. ઓય દીપ, આવું શું ભાઈ આ વકીલ બોલ્યા ને. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન. આઈ નીચે. આ પકડાઈ છે મારા હાથમાં છે. તને આપવા નથી બોલાયો. તું બી ખાય છે ને? નહીં ખાતો. સાચું બોલ, સાચું. હું ત્યારે જ કહું જ્યારે ડ્રાઇવિંગ કરતો હોય. પૂછ. તને કોને ખાતા શીખવાડ્યો છે? મળે? હા, સાચું બોલ. મેં પપ્પાને ખાતા શીખવાડી. સાચું બોલ, સાચું બોલ, હાસ તો. સાચું બોલ. કાલે રવિભાઈ બોલી ગયા હતા સાચું, પણ આ શૂટ નહીં થયો વસ્તુ કે. શીખવાડ્યું નથી યાર. પપ્પા કહે કે માઇન્ડ ફ્રેશ કરવું હોય ને ત્યાં ખાવાનું. હા, તો એનો મતલબ શું થયો? શીખવાડ્યું શું કહેવાય? શીખવાડું જ કહેવાય. ફ્રેશ કરવાનું એક લઈ આવ્યો તો એ લઈ લીધી એવું. અત્યારે ઘરમાં બેઠા હું માઇન્ડ ફ્રેશ. પણ તમને ખબર છે કે લઈ રહ્યા તો ખબર એની સામે રખાય જ નહીં. શું બોલ્યો? કાલ તો હું જતી હતી ખબર છે? મળી ક્યાંથી આ? કાલે મેં એને ખોઈ લીધી એને મને ખવડાવી. પૂછો. કેમ કે એને ઊંઘ આવતી હતી એટલે એકાદ વાર હું આપી દઉં. ઊંઘ આવે ને એટલે. તો અત્યારે ઘરમાં હું તો ડ્રાઈવ કરતો તો એટલે મેં એને ખાવા દીધી. આ મળી ક્યાં તને ત્યાં? તમે જ્યાં મૂકી ત્યાંથી મેં આ કબાટમાં મૂકી તો ત્યાંથી લઈ આવી મળી. કબાટમાંથી કઈ નથી લાવે, અહીંયા પડી ત્યાંની ઉપર. આ આ ક્યાં ભૂલાઈ ગયો હોય. કાંઈ ભાળતા મૂકતો. એવું બધું વધારે દેખાય, બીજું બધું ન દેખાય. એવું બધું વધારે દેખાય. ફેંકી દે સીધી. તો તું આના સપોર્ટમાં છે? આના સપોર્ટમાં એવું નથી. આ ના ખાવી જોઈએ. તું આના સપોર્ટમાં છે ને? આનું વ્યસન ના કરે. અત્યારે એવું જ થયું, પણ તમને માથું દુખે, તમને આનાથી શું થાય? આમાં ક્યાંય લખ્યું કઈ થાય જોયું? હા, લે આ જો. આ શું લખ્યું છે ઉપર બતાવો, એક સેકન્ડ. આ જો ઉપર ચુઇંગ ઓફ પાન મસાલા ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. ગાઈસ, તો ભાઈ મેં બતાવી દીધું તમને લોકોને ઓલરેડી. તો ભાઈ પનીર ખાવાથી છે ને હેલ્થ ઇન્જરી થાય. એમાં શું છે? એ વસ્તુ ના ચીઝ ખાવાથી થાય. છે. નહીં, આ ખોટા આમાં એક્સક્યુઝ તો છે. ગવર્મેન્ટના રૂલ છે. ઉપર બાકી આમાં તમાકુ કઈ જ ના આવે. ભલે તો બી ના ખવાય, ના ખવાય, ના ખવાય. બેટા આની અંદર જે તમાકુ નાખે ને એની નુકસાન. હા, આજે તમાકુ જોડે ખાય ને ઈ નુકસાન સાદી કરે. સોપારી હોય. લોકો આને છે ને તમાકુ સાથે ખાય. હા. અરબની ઈ કરતા. વળી ક્યાં ને હું તને બતાવીશ. તમે એ બી ખાઓ છો? હું ઈ નહીં ખાતો. બીજું
ક્યારેય નહીં, કોઈ દિવસ. ઈ તમાકુ વાળી આવે. કઈ નહીં guys. પૂછ, લોકોને ખબર હશે જોઈ. રતિલાલને આપણે પૂછવા જાવ. તો આપણે ભેગી આવી જાય. એમને હું પૂછવું, તમે બધા એક જ છો, બધા એકના જ સપોર્ટમાં બોલશો, એકના જ સપોર્ટમાં બોલશો તમે બધા. કાંઈ નહીં, ચાલો આ બેસ્ટ સુવિચાર આપી દો. આજ થઈ ગયો, આજ સુવિચાર થઈ આજે ગયો. અમે જવાના છીએ ક્રિએટર ફેસ્ટમાં. ફ્રાય બનાવવું છે એમ વસાદ કર્યો તું આવી નહીં પછી મેં કરી નાખ્યો મારી રીતે ઓકે, વાંધો નહીં. તને ભાવે તો ભલે મારી રીતે દાલ ફ્રાય તો મસ્ત જ બનાવો છો તમે. બસ મારી રીતે મેં હા, આ પપ્પા જોડે લપ લાંબી ચાલી ગઈ નાની એટલે તો હું પણ માનવા તો તૈયાર જ નથી કે આ ના ખવાય. સ્મેલ બહુ મસ્ત આવે છે ગાઈસ, ટ્રસ્ટ મી, બહુ જ મસ્ત સ્મેલ આવે છે. દાલ ફ્રાયમાં, સાંભારમાં તો બધામાં એ જ છે માસ્ટર. ચલો, પપ્પા કે છે ક્યારના કે મારો સુવિચાર લઈ લે. હવે આનાથી મોટું શું આજનું હોઈ શકે, પણ કઈ નહીં, લઈ લઈએ. બોલો સુવિચાર, આજ કા સુવિચાર દે દો. મુશ્કેલીઓ છે ને ફક્ત આપણા નબળા મનના વિચારો છે. આપણી જે મુશ્કેલીઓ હોય ને એ આપણા નબળા મનની અંદર આપણે નબળા વિચારો કરીએ ને એટલે મુશ્કેલીઓ આવે. બાકી આપણા મનને છે ને શ્રેષ્ઠ વિચારોથી ભરી ગયો ને તમે એટલે મુશ્કેલીઓ આપોઆપ જતી રહી. વાત તો સાચી છે. એટલે જેટલું નેગેટિવ વિચારો એટલું નેગેટિવ થાય. પોઝિટિવ રહેવાનું હંમેશા. ઓકે. વિચારો આપણા હે ને હલકા ના હોવા દે, નબળા. સારા જ વિચારો કરવાના. ખરાબ વિચારો ક્યારે. એટલે અગર કોઈ નેગેટિવ વસ્તુ બી ક્યારેક દેખાય તો એમાંથી કંઈક પોઝિટિવિટી આપણે જાતે જ ફાઇન્ડ કરી લેવાની. એવું ને? બરાબર. તો હવે આનું શું કરીએ ગાઈઝ? આપી દેવું છે? એને એક આપી દે. આપી દો એક. એક તો આપી જ દે યાર. એક જ લાવ્યો. પણ ઘરમાં બેઠા બેઠા તમને કેમ ઈચ્છા થાય એ છે ને આમ કંટાળો આવતો હોય ને એટલે એક થોડા બે કંટાળો દાણા કેમ આવે નાખીને જો હું તને બતાવું અંદર. મારે નહીં જો મને સ્મેલ આવે, બહુ માથું દુખે નથી. લો આપી દો. સરસ, થેન્ક યુ. એક આપી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ 10 વાર થેન્ક યુ. પણ ઘરમાં બેઠા બેઠા ના ખાવાનું હોય, નહીં સમજતા. શું કરીએ હવે? ઓછી કરી નાખ. અમે ઓછી જ ખાવું છું. દિવસમાં એકાદી માણસ. ખાલી ડ્રાઈવ કરો ને ત્યારે હું કહું કે ત્યારે તમે ખાઓ ને ઊંઘ કેટલી આવે. ખવાય છે? હા, તો ત્યારે હું તમને થોડી ના પાડું છું. ઘરમાં બેઠા બેઠા તમને કેમ જરૂર પડે એમ કહું છું. કઈ નહીં ગાઈસ, આ બધું ચાલ્યા જ કરશે. હું બહુ બધી વાર એમને કહેતી હતી પણ નહોતા માનતા, હજી નહીં માનતા. તો ખબર નહીં હવે, જોઈએ શું કરે. કીધું છે ઓછી કરી દઈશ તો લેટ સી. બાકી દીપ કંઈક કહેતો હતો તો એને પૂછી લઈએ શું કહેતો હતો. તો ये बंदा कुछ तो कह रहा था, सुन लेते हैं उसकी बकवास. બસ. यस. સો ગાઈઝ, અમે આજે જવાના છીએ ઊંધી ક્રિએટર ફેસ્ટમાં. અમે નોમિનેટ થયા છીએ અને આજે ગુજરાતના ઓલમોસ્ટ બધા જ હશે ઇન્ફ્લુએન્સર્સ ત્યાં. અને અત્યારથી જ ચાલુ થઈ ગયું છે પણ અત્યારે અમારું બધું કામ હતું કારણ કે કાલે વોટર પાર્કમાં ગયેલા. સો એટલે અમે થોડા લેટ જવાના છીએ બટ આવી ગયા મજા. ટાઈમ લાગેગા. અને બીજું બી સરપ્રાઈઝ છે બટ એ ત્યાં જઈને અમે તમને કહીશું. સો આજના બ્લોગમાં બનેલા રહેજો અને પૂરેપૂરો બ્લોગ જોજો, મજા આવશે. સ્કીપ ના કરતા. આનો તમે લોકો સ્કીપ તો કરતા જ નથી એટલે મારા વર્ડ યુઝ ના જ કરવો જોઈએ. બટ જે લોકો નવા હોય કદાચ સ્કીપ કરે કે આગળ શું છે જોવા માટે, તો સ્કીપ કરશો તો ઘણું બધું મિસ કરશો. એટલે સ્કીપ ના કરતા. ઓકે. બાય ધ વે નાઇટ ડ્રેસ કેવો લાગે છે દીપના? ડ્રેસ સારો લાગે છે બટ ઓકે ચાલે. કેમ? થોડું છે ને આમ ખેંચાઈ ગયું છે. આમ એકવાર ધોયો ને એમાં. ઓ પેલું મટીરિયલ એનું આવે ને તો ચડી જાય એકવાર ધોયા પછી થોડુંક. આજે છે ને કેવું કે હવે ગરમી છે ને એટલે અત્યારથી રેડી નહીં થતો. હવે એટલે કમ્ફર્ટમાં રહો, કમ્ફર્ટ ઝોનમાં એવી રીતે જ મેં પહેરી લીધું. તું એમાં જ છે જો સારું. યસ. ને હું કહું છું કે નાઇટ ડ્રેસ કેવો લાગે છે. હું એમ નથી કહેતી તે નાઇટ ડ્રેસ પહેર્યો છે. અને વોટર પાર્કનો હજી થાક છે. વોટર પાર્કમાં પાણી નહીં એટલે થાક સખત લાગે. અને એમાં બી 5 માળે કેટલી વાર 15 વાર ચડી આવ્યો છું. વધારે એટલે ગાઈઝ પગ બી તો એટલા બધા નથી દુખતા, ખબર નહીં કેમ. પગ નહીં દુખતા, ખાલી અવાજ થોડોક એ લાગે છે અને માઇનર ગળું દુખે છે. લેઝી રિવર મને સૌથી બેસ્ટ લાગ્યું. લેઝી રિવર બીજી બધી ભલે રાઇડ્સ મજા જ આવી પણ સૌથી બેસ્ટ લેઝી રિવર. હા, કેમ કે એમાં અમે બધા 5 જણા જોડ્યા હતા. જેટલા બી ગયા ને બધા અમે સાથે હતા તો સાથે બહુ મસ્તી કરી. જો એ 2 જણા હોત ને તો મજા કંઈક ઓર આવત પણ તો બી મજા કરી છે પણ એ 2 ને મિસ કર્યા અમે બટ બહુ મજા આવત. હા, કઈ નહીં, પાછા પોસિબલ થાય ને ત્યારે આપણે બધા સાથે જઈશું. યસ ડન ચાલો. એનીવેઝ નેક્સ્ટ વીક તો અમે જવાના જ છીએ. ક્યાં જવાના છીએ દીપ આપણે નેક્સ્ટ વીક? યસ નેક્સ્ટ વીક અમે જવાના છીએ રિસોર્ટમાં જવાના છીએ બધા. અને કોણ કોણ જવાના છીએ હું એના માટે તમારે વ્લોગો બન્યા રહેવું પડશે. યસ ચાલો બાય. અભી મજા કર્યા અભી કેસા મજા આયા? તું ખાલી બ્લોગ જોજે. બ્લોગ જોઈશ ને તને બતાશે હા હું કાચ ગયો. એને વિડિયોઝ જોયા એમ તો અમુક. વિડિયો નહીં જોયા હોય હજી. અરે રવિભાઈ ફોનમાં સૌથી વધારે મજા કરી છે રવિ અને યોગી. હા, એ બંને જે મસ્તી કરતા હતા બાપ રે. બાકી છે જો તો નેક્સ્ટ ટાઈમ આપલા તાર જવું હોય તો ફરી હું જોવા રેડી. હા, હા તો જઈએ. પાછા જવા રેડી અમે. હા તો કોણ કોણ આવશે બધા વખતે બધા ઈ પણ તારે ઓર્ગેનાઇઝેશન નક્કી કરવાનું. હા, તારે અમને કહેવાની ડેટ્સ આવું ને તો તું નક્કી કર. ઓલા ઓલા બેન કોણ કરે તું એ તું
બધા ના ઈચ્છા હોય જવાની. ચાલો થાય જ. ઈચ્છા થાય છે ને હા. વિચારો રહી બહુ મજા ગયો કરી. હે ને અને અમે યાદ કર્યો તને બહુ કે અભી અને હર્ષિલ રહી ગયા. હા હવે બી બાકી છે. હા કઈ નહીં કઈ નહીં, નેક્સ્ટ next ટાઈમ. time આપણે જઈશું બધા. હા ઓર્ગેનાઇઝ કરીએ જોડે કોણ કોણ રેડી છે. આઈ ગેસ રેડી જશે એ લોકો બી જોજે. 3 જણા તો રેડી છે. આપણે 3 રેડી. યોગી બી રેડી થશે પણ આઈ ગેસ થોડા વખત પછી. ચલો મિલતે હૈ બ્રેક કે બાદ. ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે ક્યાં જવા માટે? ક્રિએટર ફેસ્ટમાં જવા માટે નીકળી ગયા છીએ. અને રસ્તામાં સ્ટોપ લીધું છે એક ફ્રેન્ડને મળવા માટે. એક મારો ફ્રેન્ડ આવ્યો છે લંડન રહે છે અને ઘણા લોકો ઓળખતા હશે આમાંથી. સો ટિકટોક ટાઈમમાં અમે ફ્રેન્ડ છીએ ટિકટોક ટાઈમના અને બહુ ખાસા ટાઈમ પછી મળીએ છીએ. ત્યારે સુરતથી અમદાવાદ આવ્યો છે તો અહીંયા નિકોલમાં છે. સો ચાલો ગાઈઝ મળીએ. કોણ કોણ ઓળખે છે કમેન્ટમાં લખજો. ચલો હિયર દે કમ. હાય કેમ છો? બસ ફાઇન. બ્લોગ ચાલુ છે તો યસ સો આ છે તો ચાર્લી નામથી ઓળખતા હશો. ગૌરવ ચાર્લી ટિકટોક ટાઈમના અમે ફ્રેન્ડ છીએ એટલે ઓળખતા હોય કહેજો કે આપણે ખાસા ટાઈમ પછી હે ને હવે યાદ છે પેલું મેંગોમાં થયું હતું 2018 2018 એ થયું હતું એના પછી કદાચ નહીં મળ્યા. લંડનમાં હતા પણ લંડનમાં મળ્યા નથી ક્યારે. જીતને હું મળેલો બસ મજા છે. બસ ગાઈઝ અમે લોકો પહોંચવા આવી ગયા ઓલમોસ્ટ. યસ સો અહીંયા હશે એન્ટ્રી. સો પાર્કિંગ ક્યાં હશે? બસ કેમ છે? સારું. મજા? સવારે નહોતા આવી શકાય. અરે સવારે ક્યાં આવવાનું હતું અત્યારે આવ્યા. યાદ કેવું છે? કર્યા હતા મેન્ટલી મેં તમને. ગુરુભાઈ યારે મારે સવારે વાત થઈ ને હા હા એટલે ગુરુભાઈ નથી આવ્યા પણ મને એને વ્યવસ્થા કરાવી દીધી. ઓકે ગુરુભાઈ નથી. ઓકે આ ટુર્નામેન્ટ છે ને કાલે. એ નથી ખબર કારણ શું કામ નથી. કાલથી ટુર્નામેન્ટ આવ્યા નથી. મળીએ છે. મળીએ હું પાર્કિંગ કરતો આવું. ચાલો ઓકે ચલો ગાઈઝ સો અમારા એન્ટ્રી થઈ ગઈ છે અહીંયા. એન્ટ્રી કાર્ડ આવી ગયા છે. યસ ઓકે સો લેટ્સ ગો ઇનસાઇડ. અત્યારે થોડા વર્કશોપ ચાલુ છે. ગરમ પહેર લેવું પડશે એવું કીધું છે પ્રીમાઇસીસમાં. વી હેવ ટુ વેર ઇટ. અમને ખબર નહીં હવે શું ચાલે છે કારણ કે અહીંયા મોર્નિંગથી ચાલુ છે. અમે થોડા લેટ છીએ તો આને પહેરી લીધું છે. પકડો પહેલો લે ઘણા લેટ છીએ. લે 1 સેકન્ડ. અહીંયા બી પહેરાઈ ગયું છે. યસ યસ ગાઈઝ સો અત્યારે અડધી કલાક બાકી છે. રોડ ફંક્શન ચાલુ થવાના છે. એ બધા ફ્રેન્ડ્સ અને લોટ મળી રહ્યા છે. સો ચલો બધા મળાઈએ છો. ઘણા બધા આમ જતા રહ્યા છે. ઓકે શું ધીરાવી કેવું મજા આવે છે? યસ એન્જોયિંગ. ઓકે ત્યાં છે આપણે પોઝિટિવ પાજી. યસ પાજી કેમ છે? મજામાં? બસ મજા મજા મજા. કેવું ચાલે છે? ચાલે છે ફૂલ મોજ ને? ફૂલ મોજ. ઓકે બસ મજામાં. કેમ છે? અમારા વાઇફ છે. હાય કેમ છો? નમસ્કાર કેમ છો? ચલ ચલો ફોટો લઈ Yes. ચલો સો અહીંયા ભાવિકભાઈ છે જામનગરથી. હિંમતનગર ઓકે હિંમતનગરથી. તમે ફેમિલી વ્લોગ બનાવો છો ને? ફેમિલી. ઓકે આપણે જેમ ફેમિલી વ્લોગ બનાવે છે તો જોજો એમની ચેનલ. બાકી જો બધા અહીંયા ક્રિએટર્સ બધા છે. કેમ છે? ફર્સ્ટ ટાઈમ મળ્યા છીએ અમે. કોંગ્રેચ્યુલેશન. અરે અરે Thank you. સોશિયલ મેસેજના વિડીયો બનાવે છે. મજામાં? મજા એકદમ. કોંગ્રેચ્યુલેશન. અભિનંદન Thank તમને you. બંનેને શુભેચ્છાઓ. થેન્ક યુ. સો દીપ યસ વોટ્સ ગોઈંગ ઓન? મસ્ત મજા આવે છે. યસ ફૂલ છે અહીંયા તો. ફૂલ પબ્લિક છે. કચ્છથી આવી ગયા છે ભાઈ. કેમ અમારા ફ્રેન્ડ્સ પાછા મળી ગયા છે. મેં જ કીધું હવે સજોડે ના ઉપર. સિંગલ પ્રોફાઇલમાં ઓ યા હા બનાવવાની જરૂર. તો જલ્દીથી એક્ટિવ કરો. યા લેટ આવી લેટ. ચલો ધીરે જઈએ અમે એવોર્ડ્સમાં. હવે કિધર જઈએ? એવોર્ડ્સ તો હજી ટાઈમ છે ને? 5 વાગી ગયા. 5:15 થયા. 5:15 છે કે છે કેટલા વાગે? 5:30. અને અહીંયા કન્ફ્યુઝન થાય છે કારણ કે અહીંયા બી દીપ છે. દીપ અહીંયા બોલે બી- ને અહીંયા બી દીપ છે. કેવો દીપ ને એ ખબર નથી હા પડતી. એટલે કન્ફ્યુઝન થઈ જાય છે. હું દીપ બોલું તો આ બી પાછળ જો ને આ જો. તો ચાલો ગાઈઝ ક્રિએટર્સ ઘણા બધા મળ્યા. મજા આવી. આવું આવું કરતા રહે ને તો મજા આવે થોડું. હાર જીત તો એક નાનકડી વાત છે સાહેબ. તમે આજે આપણે આ આંગણે એક સાથે મુઠ્ઠી બનીને ઉભા રહ્યા અને તમને ગાઈડ કરવા માટે આ દુનિયાના દરેકે દરેક શ્રેષ્ઠતમ શક્તિઓ તમને ગાઈડ કરવા જ્યારે બેઠી છે. આ સન્માન સૌથી વધારે તાળીઓને લાયક છે. hungry people, poor people, है ना? જો આજે તારા હંગરની હું લંગર ના લગાડી દઉં ને તો હું પણ એક સાચો ઇન્ડિયન. ચાલો આપણે રસ ભાત ખાવા જઈએ. ત્યાંથી શરૂઆત તો કરીએ. રસ ભાત? વોટ ઇઝ રસ ભાત? અરે તું આવતો ઘરે તને બહુ મજા આવશે. ચલ 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 કમ વિથ મી. અમદાવાદની વચ્ચે એક ગાળાની અંદર રોજ 3-4 લોકોના ડેથ રોડ પર થતા હતા.
હું વિરોધ પક્ષનો નેતા હતો, બીજી પાર્ટીમાં હતો, ત્યારે એક હાઈકોર્ટનો ચુકાદો આવ્યો કે હેલ્મેટ બધાને ફરજિયાત કરવાની. બધાએ હેલ્મેટ પહેરવા માટે અમદાવાદમાં આખા ગુજરાતમાં મોટે પાયે ઝુંબેશ ચાલી. એની સામે એટલો જ વિરોધ થયો. પણ મેં જર્નાલિસ્ટ તરીકે નહીં પણ અનુભવી તરીકે મેં જોયું હતું કે જે હેલ્મેટ વગરના જે લોકો ડ્રાઇવિંગ કરે ને એક્સિડન્ટ થાય તો 70% ડેથ આ હેલ્મેટ વગરના થતા. એટલે બધાએ કીધું કે તમે વિરોધ કરો. મેં કહ્યું હું કોઈ દિવસ વિરોધ નહીં કરું. મેં જાહેરમાં કહ્યું વિપક્ષમાં હોવા છતાં કે હેલ્મેટ પહેરવી જ જોઈએ. હું મારા દીકરાને કોઈ દિવસ હેલ્મેટ વગરની કુંજ ગલી માં બોલે વીણા મોર, વૃંદાવનની કુંજ ગલી માં બોલે વીણા મોર. રાધાજીની નથડીના સામરિયો છે ચોર ચોર ચોર. નાગર નંદજીના લાલ નાગર હવે આ તો બધાને કંઠસ્વર છે. કહું જુગનો કનૈયો હવે દિલ જીત નાવો હવે બાળો લાગે પરાણે પ્રેમ ન પડ્યા એના મનમાં શું હાલે ભાઈ કોઈ ન જાણે પણ એ તો જાણે બધાના દંડની વાત. અને હાલે ગણકો કરાવો તો સામના દંડ ભેદ કોઈ પણ ઉપાય ધર્મમાં પડવું એના માટે એક રમત હશે ભલે પછી દિલના કટકા થઈ જાય. એટલા માટે કારણ કે ગોપીઓને ભરલે નીંદરમાંથી ઝબકાવીને જગાવે છે. અને ત્યારે આપણો બહુ ગીત શું ગાય છે? એકના મારા નંદજીના લાલ મોરલી કાને વગાડી. એકના મારા નંદજીના લાલ મોરલી કાને વગાડી. ઓરે સુતી મારા શયના ભવનમાં, ઓરે સુતી મારા શયના ભવનમાં, સાંભળ્યો મોરલીનો નાદ મોરલી કારે વગાડી. વાછરા વરાહે તો છોકરાને બાંધા, એ નેતરાલી ધારે હાથ મોરલી કારે વગાડી. બોલ કૃષ્ણ કનૈયા લાલની જય. ભારત માતા કી વંદે પૂરી ઉર્જા સાથે ભારત માતા કી વંદે. સહજતા તેના સ્વભાવમાં છે પણ કાર્યની અંદર હંમેશા મક્કમતા, દક્ષતા જોવા મળતી હોય છે. એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી એમની પ્રેરણાથી શરૂ થયેલ ડિજિટલ યુગના નવા ભારતના યુવાનોની કેપેસિટી અને ક્રિએટિવિટીનું પ્રતિબિંબ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી તેનો વિશ્વમાં બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષમાં આપ સૌને સપ્તરંગ ક્રિએટર્સ બેટના પ્લેટફોર્મ પર એક સાથે લાવવાનું સુંદર આયોજન માટે પણ વિશ્વ સંવાદ કેન્દ્રને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સ્ટાર્ટઅપ અને ડિજિટલ અર્થતંત્ર નવી દિશા મળે છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ, ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપ માટે ઓળખાય છે. હવે ડિજિટલ ક્રિએટર્સના ક્ષેત્રમાં પણ આગેવાની લઈ રહ્યું છે. આજે એવા 3 રાષ્ટ્રીય સ્તરના અને 11 રાજ્ય સ્તરના ક્રિએટર્સનું સન્માન કરવાના છે. આ સન્માન મેળવનાર ક્રિએટર્સને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેઓ અન્ય માટે પ્રેરણા સ્ત્રોત બને તેવી શુભેચ્છાઓ. સ્ટાર ક્રિએટર કેટેગરી આયુષી ગજેરા, હિરેન પટેલ, જીવિત પરમાર, નિધિ કચ્છર, ભાવેશ ગોંડલિયા. હાય કહી દો. હાય. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મને એવોર્ડ મળ્યો એમ કે તો બધા મને કોંગ્રેચ્યુલેશન્સ કહી દો. સો અહીંયા છે પરાગભાઈ જે મેરેજમાં નહોતા આવ્યા. મેરેજમાં
કે છે 5 વર્ષ પછી તમે પાછા મેરેજ કરો. આ છોકરી મને દર વખતે ભૂલી જાય છે દર વખતે સેજે યાદ શક્તિ નથી આ માણસને. કઈ યાદ રહે તને? તું ભણવાનું યાદ રાખે કે નહીં રાખતી? દાંત દેખાડ તારા જો એટલે તો દાંત નહીં આવતો જો ને બે ક્યુટ છોકરીઓ છે. હાય કેમ છે મજામાં? મુજબ જો આ બધા દાંત છે જો એટલે બધું યાદ છે એને. તારા દાંત નથી યાદ રાખીશ ને. મારું નામ દીપ આ દિરાવી જો હવે યાદ રહેશે તને યાદ નહીં રહે. બોલ તો ચલો ભાઈ મેળા છે તમે ક્યાંથી છો? બોટાદથી. અને આજે એમને કહેવાય ને કે કલ્ચરમાં જે મેળો છે ને તમને એવોર્ડ મેળો છે. કોંગ્રેચ્યુલેશન્સ ફર્સ્ટ ઓફ ઓલ. થેન્ક યુ. અને અમારા વિડીયો જોવે છે ને વિડીયો વિશે કંઈક કહેવા માંગે છે. હું દોસ્તો વિડીયો જોઉં છું આમના ખરેખર ગમે છે કે ભાઈ પોતાના પાર્ટનરની સાથે ખરેખર આ તમે વર્તન જોઈજો આમનું અને એમના જે વિડીયો છે જેમની મુવમેન્ટ એ જે વસ્તુ ખરેખર દેખાડે છે એકાબીજીને સમજણપૂર્વકનું જીવન ખરેખર શીખવા જેવું છે. અને એમણે મને કીધું કે તમે શું કહેજો એટલે હું એક લાઈન કહીશ કે પ્રીત કીજે તો વૈસી કીજે જૈસે પીર ફકીર ઇસ દિલ મેં બરછી લગે તો ઉસ દિલ મેં લગે તીર. સાહિત્યકાર છે ભાઈ. પ્રોફેશન સાહિત્યકાર છો કે બસ શોખ? સરસ ચલો જેમાં શોખ છે એને જ પ્રોફેશન બનાવ્યું છે ભાઈએ. સરસ છે. તમારી કઈ ચેનલ છે? આઝાદ પંછી પછી ઇન્સ્ટાગ્રામમાં વધારે હોય છે તો આઝાદ પંછી. તો ગાઈઝ શાઉટ આઉટ છે સર્ચ કરી લેજો. ઓકે હું બી ચેક કરી લઈશ. ચલો ગાઈઝ આ સાથે અમે અહીંયાથી નીકળીએ છીએ. ક્રિએટર ફેસ્ટ બસ આવું નવું કરતા રહ્યો મજા આવે બધા અમે મળતા રહીએ. આપણું કેવું હોય કે એટલો બધો ખ્યાલ નહોતો આપણને છેલ્લે વીકેન્ડમાં ખ્યાલ આવ્યો હતો કે આવી રીતે કંઈક આયોજન કરેલું છે. મને ઈમેલ આવેલો પણ કેવું કે મેં ચેક જ નહોતો કરેલો મેરેજમાં ને એવા બધા કામમાં બિઝી હતો. સો તો પણ આમ કેવું કે 2 દિવસ પહેલાં ઈમેલ ચેક કર્યો કે અહીં આવેલું છે ઇન્વિટેશન. સો જઈ આવીએ અને સાચે જ મજા પડી. ટાઈમ કાઢીને આવ્યા તો તમને બી બ્લોગ જોઈને મજા આવી હશે. સો ચાલો હવે અમે ઘરે જવા નીકળીએ છીએ. ચાલો ગાઈસ સો આવી ગયા ઘરે અને અહીંયા જો શું અમને મળ્યું છે ક્રિએટર ફેસ્ટમાંથી મોમેન્ટો મળ્યો છે. મને દિરાવીને બંનેને મળ્યો છે. એક અત્યારે ઓપનિંગ કર્યો અત્યારે સી આમાં આવી રીતે બોક્સમાં હતો. તો કેવી રહ્યું? મજા આવી? ઓકે યસ 2 બુક પણ મળી છે પંચ પરિવર્તન અને સંઘ યાત્રા. ઓકે ગાઈસ તો ચલો જો આ 2 માણસ અહીંયા સૂતા છે 2 આરામ કરે છે. અંધારું કરીને 2 બેઠા છે. બોલો શું કર્યું આજે? શું છે એમાં? પૂરી શાક. પપ્પા IPL જોવે છે મમ્મી રીલ્સ જોવે છે. કસરત કીધી? ઓકે તો ચાલો ગાઈઝ આપણે આજનો દિવસ આજ હતો તો આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. કે અહીંયા બ્લોગ્સ આપેલા છે સરસ મજાના મસ્તીના બ્લોગ છે. ના જોયા હોય તો આ બધા જોયા હોય તો ચાલો મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ. બાય.